કાળી સૌદેશ ગઈ કે દિવાળી આવી, પછી સૌદેશ નો આવે, પણ એ વટી જ આવી તો દિવાળી ભાળવી નકર નહીં. જે સૌદેશ વટી જ આવી, કાળી સૌદેશ જીવનમાં આવે કે વટી જાવ તો દિવાળી આવે. ઉતારણી વટી જાવ તો ધૂળેટી આવે હવારે, પણ વટવી તો એમ આ બધા તહેવાર ભાઈ બીજ ભગવાન રામજીનો પાઠ મંડાણો હોય, અને આ તો 12 બીજમાં બીજ ભાઈ માટે આ બધી વસ્તુ સમજ્યા છે. જીવનની આપણી સંસ્કૃતિ છે. મેં આજે લાલભાઈને વાત કરી હતી કે મેં કીધું કે તમે કમળપદકમાં ખોડિયાર મંડળમાં જે કાન ગોપી કર્યા નોરતામાં, ખરેખર એ આપણી સંસ્કૃતિ છે. નકર આજ નાની સંખ્યા હાવ બોલા દાંડિયા જ્ઞાન નવું નીકળ્યું છે. ઘડીક આમ ઘૂરી ખાય ને ઘડીક આમ ઘૂરી ખાય, એમાં આપણી સંસ્કૃતિ વિખાતી જાય છે. હા, એ ઘૂરી ખાવામાં બધા ઘૂરીએ સડી ગયા છે. પણ જે એ લાલભાઈ ગૌરાવતા હતા વડસડ ભગવાનનું, મને ખરેખર હતી આમ, અને મને ભગવાન કૃષ્ણનું પાત્ર હતી બહુ ગમે કાયમની માટે. કેમ કે લાલો હોય તો લાલો ની બાપ, એમાં કંઈ ઘટે જ નહીં, સમજી ગયો. એટલે પહેલાંથી મને પ્રિય છે, અને એટલે કીધું કે અન્ન સમાન ઔષધિ નહીં, કૃષ્ણ જેવો કોઈ દેવ નહીં, ઝરણા સમાન જાપ નહીં, નિંદા જેવું કોઈ પાપ નહીં. હા, પરમાત્માના 24 અવતાર કહેવાના, એમાંથી 10 અવતાર મેન ગણાના. એમાં 10 અવતારમાં આજે ભગવાન કૃષ્ણ એ આપણો લાલો, એમાં કંઈ ઘટે જ નહીં મારો બાપ. એટલે મેં લાલભાઈને કીધું ભાઈ આજે નવરાત્રિમાં તમે જે ગોઠવું એ કાન ગોપીની વડસડ, એવું ગોકુળ આઠમમાં પણ આવું ગોઠવજો. હા, આજે અમને એમ થાય નહીં કે કમળપદકમાં કાળીઓ ઠાકર આવે છે હજી એવું. જે આપણી સંસ્કૃતિ છે હિન્દુ ધર્મની, અને આપણે એના બાળકો છીએ, અને આપણે એના બાળકો છીએ ને આપણા માવતરને જો આપણે ભૂલી જઈએ તો પછી બીજો જીવનમાં છે શું બાપે. હા, હું તો કહું કે આપી અને અટાણ બધા ભૂલી જ ગયા છે ઘણા ખરા. હા, આ 2000 રામ રામ કહેવાનું હોય ને, આપણે દેહની આપણે એક દેશી ભાષા છે. આ દિવાળી એટલે પરમાત્મા 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને દશેરાના દિવસ રાવણનો વધ કરી અને ફરી પાછા અવધ પધાર્યા, અને દિવાળીના દિવસે જ્યાં અવધમાં આવ્યા એટલે તેથી આનંદ થયો હતો, અને તેથી ત્યાં દીવા પ્રગટ્યા હતા. 14 વર્ષ પછી ત્યાં સુધી ત્યાં દીવા નતા પ્રગટ્યા અવધની અંદર. અને એ દિવાળી એટલે વળતેથી રામ રામ કહેવા નીકળ્યો બધા. પણ આપણે તો બદલી ગઈ, ઇંગ્લિશમાં આવી ગયું, હેપી ન્યુ યર કંઈક બોલે. હું તો એ રામને ભૂલી ગયા, બોલો આપણા રામને ભૂલી ગયા ના, ઇંગ્લિશમાં ચાલુ થઈ ગયા બોલો. હા, ક્યાં જાય બોલો આ બધા. પછી કે ભૂકંપના ઝટકા આવે, ઝટકા જ આવે ને. જે આપણો બાપ છે, આપણો પરમાત્મા છે, હા, રઘુવંશ જેને કહેવામાં આવે બાપ, એના નામ ઉપર આપણે દિવાળી ઉજવી ને ભાઈ. ગોકુળ આઠમ છે તો કોના નામ ઉપર ઉજવી? ભગવાન કૃષ્ણના નામ ઉપર. શિવરાત આવે તો કોના નામ ઉપર ઉજવી? કે ભોળિયાનાથના નામ ઉપર. આ બધી સંસ્કૃતિ છે બાપ. આ બીજ આજ ઉજવણી કોના નામ ઉપર? કે ભગવાન રામદેવજીના નામ ઉપર. હા, એટલે આ બધી આ સંસ્કૃતિ આપણી છે કાયમની માટે. આ સંસ્કૃતિ જાળવવા માટે આ બધું કરવું પડે. હા, અહીંયા સંસ્કૃતિથી મારી ચાલુ થઈ જાઓ નગર ભાઈ. આ અમારે ક્યાં કઈ કરવાની જરૂર હોય? કેટલી મહેનત કરવી, આ બધું રહોડું બનાવવું, બધાને પ્રસાદ ફોન કરી કરીને બોલાવવા, આવજો આવજો. અમુકને મિસ કોલ મારવા પડે, અમુકને કેટલી વાર ફોન કરી તો ટાઈમે આવે નહીં પાછા. તોય છતાં એમ થાય નહીં હાલો મહેનત કરવી એમ. કેમ કે લોખંડ બહુ ટાઈટ હોય, પણ એને જો વાળવું હોય તો ગરમ કરવી. આજે જેમ વાળવું એમ વળે. એમાં આ ઘણા ખરા લોખંડ જેવા છે કે ગરમ કરું છું ક્યારેક ક્યારેક, જો થોડા વળે તો. હા, આજે આપણી સંસ્કૃતિ છે. અને લાલભાઈ ગોકુળ આઠમ તો કમળબાગમાં આપણે એવી ઉજવીશ ને, રાસન એમ થવું જોઈએ કમળબાગમાં ગોકુળ આઠમ ઉજવાની. હો, હા, એવી ઉજવી છે.
હવે તો મને કોટો ચડ્યો છે. અને એમાં આપણે પહેલા મહિનાની 13 તારીખ ખેલને આગલે દિવસ જે કમળ બાળક આખું ધુવાડા બંધ જમાડવું છે. હા, એક ઘર એવું ન હોવું જોઈએ બાકી, કે એક વ્યક્તિ એવો બાકી ન હોવું જોઈએ કે અમરમાના નામનો ટુકડો ન લે બાપ. હે, જો તમને ગૌરવ હોય તો બાપ ટુકડો લેવો પધારજો. આપણે એવું કાંઈ આનંદ કરવો છે. હા, પરબે અમર પરસીએ જેના જોગંદર હજી જપે છે જાપ જાપ. પરબે અમર પરસીએ જેના જોગંદર હજી જાપે છે જાપ જાપ. ભૂતડા ભાગે મેરો ડરે જેના તાવમાં પડે છે ત્રાસ. ત્યાં તો ભૂત ભાગી જાય ને વળી મોટા મેરુ ડરે જેના તાવમાં પડે ત્રાસ. જોબન હિંડોળે ઝૂલતી માં અમર આહિર તણી બાળા હતી. જોબન હિંડોળે ઝૂલતી માતા અમરમાં આહિર તણી બાળા હતી. સંસાર કેરો મોહ છોડી માં સીતારામની ભજતી હતી. અમર ઘરને ઓળખવાની વૃત્તિ હતી જેને વિશ્વાસમાં. એમ પીરાય પ્રગટ જોઈ લો ભાઈ. પરબે અમર દેવીદાસમાં અમર દેવીદાસમાં. તો તમે દેજો રે એ દેવંગી માને સુંદરી. સુંદરી ના શેર લે કાઈ શાર વેદ ના સે ભેદ. એ અમર માનિયા સુંદરી. એ અમર માનિયા સુંદરી. આ બધી બેઠી અમરમાની સુંદરી છે. સમજાઈ જાય કેમ કે આ જગતની અંદર પુરુષ જો હોય તો એક જ પરમાત્મા. મીરાબાઈને જ્યારે દેશ વસો આપ્યો રાણાજી, અને ત્યારે એને મથુરાની અંદર ગોકુળની અંદર ખત મોકલ્યું એક લખી વનરાવનમાં કે ભાઈ મને દેશ વટો મળ્યો છે તો મારે સન્યાસ ધારણ કરી અને વનરાવનમાં વહીવવું છે. ત્યાંના સંતોએ પાછો જવાબ આપ્યો કે અહીંયા તો અમે બધા પુરુષ છવી, અહીંયા અમે નારી નથી રાખતા. અને તઈ મીરાએ જવાબ આપ્યો હતો કે પુરુષ તો કૃષ્ણ એક જ છે, બાકી તો બધી ગોપીઓ છે. તમે કેમ સમજો છો પુરુષ છે અહીંયા? હા, એટલે આ શબ્દ પર બરાબર ધ્યાન દેજો. આપણે બધાએ અમરમાની સુંદરીના તાતણા છવી, પણ એમાં પોરવાઈ જાવી તો એ સુંદડીથી અલગ નહીં રહેતા, નકર હેરાન થવું પડશે. સુંદડીમાં જો પોરવાઈ જાહો, એના તાતણા બની તો મારો બાપૈયો 84માં છૂટી જાહો, નકર તો 84માં ભટકવું પડશે. સુંદડીમાં શાર શાર વેદના સે ભેદ. એ દેજો રે માને તમે સુંદરી. આવી હાસી રે એ અમર માનિયા સુંદરી.
પસમ રે ધરાના ખેતરમાં એ અમર માએ પશ્ચિમ રે ધરાના ખેતર ખેરિયા એ જીનો ખેડનારો સતુર ને સુજાણ એ દેજો રે માને આવી સુંદરી દેજો રે એ દેવંગી માને આવી સુંદરી ના શેર લે સોને શાર વેદના ભેટ એ દેજો રે માને આજ સુંદરી હાસી રે એ અમર માનિયા સુંદરી મોજ પશ્ચિમ ધરાના ખેતર ખેડા પશ્ચિમ ધરો કહેતા પાછલી પેઠ અને પશ્ચિમ ધરો કહેવામાં આવે છે સદગુરુ શાન બતાવે ને એ પ્રમાણે જો જીવન જીવીએ કે સાધક તો પશ્ચિમ ધરાના ખેતર ખેડાય નકર નહીં એટલે હળવું થવું હોય ને બાપ વજન માથે બહુ વધી ગયો હોય ને હળવું થવું હોય તો સંતોને શરણે વી જવું જે સંતોને શરણે પૂગી ગયા એ જ મારા બાપલીઓ હળવા થયા બાકી તો હજી વજન લઈને ફરે છે આ પૃથ્વી ઉપર હા કેમ કે 84નો ફેરો જ્યાં સુધી ન મોટે ત્યાં સુધી વજન હળવો નથી થતો હા આ વજનને હળવો જો કરવો હોય તો કોઈક સંતોને શરણે વી જવું અને સંતોને શરણે જઈ અને સંતો જે માર્ગ બતાવે એ કાંઈ જીવન જીવવાની આપણે આમ શાન આપે એ પ્રમાણે જીવન જીવવું તો જ હળવું થાય નકર ન થાય બાપ જે હળવા બની ગયા એ બધા સંતોને નજીક વ્યા ગયા એ જ હળવા બન્યા અને મારે તમારે પણ જો હળવું થવું હોય તો સંતોને શરણે જવું પડે બાપ જ્યાં સુધી જ્ઞાન નહીં જાવી ત્યાં સુધી હળવા નહીં થાય કેમ કે અમરમાં દેવીદાસ બાપુને શરણે વ્યા ગયા એટલે હળવા થઈ ગયા કે ફૂલ જેવા થઈ ગયા બાપ અને ફૂલ બની જાય ને પછી ફોરમ આવે જ્યાં સુધી ફૂલ ન બને ત્યાં સુધી ફોરમ ન આવે હા અને પછી ફોરમ એવી આવે કે એની માથે મધમાખી આવી એની રસાયણ લઈ જાય એની ફોરમ કેટલી કામ આવે પછી એની ફોરમ પણ કામ આવે એની રસાયણ પણ કામ આવે પણ ક્યારે કે ફૂલ બને તો બાપ આ બધા ફૂલડા બની ગયા એટલે હજી એની ફોરમ છે એ સુગંધમાં જરાય ફેર પડ્યો જ નથી અને આપણે ખાટી સાય થઈ ગઈ હોય તો 2 દી પછી નાખી દેવી પડે અને ઘણા ખરા ખાટી સાય જ થઈ ગઈ છે હા એટલે ખોટું ગંધાવું નહીં હેરાન થવું પડે એવું ન થવું જોઈએ કે ફોરામાં આવવી જોઈએ પણ ક્યારે આવે કોઈ સંતોને નજીક વ્યા જાવ અને મહાપુરુષો શાન બતાવે એ પ્રમાણે જીવન જો જીવી શકો તો જેમ અમરમાં નજીક વ્યા ગયા એમ મારે તમારે પણ નજીક જવું પડે બાપ સંતોની નજીક જવું પડે સંતોથી તમે ગમે ક્યાં શેટા ભાગો તો ભગવાન એમ કે જગ્યા તમે સંતોથી શેટા ભાગશો એટલે હું તમારાથી શેટો સૌ તમે સંતોની નજીક વ્યા જાઓ તો હું તમારી નજીક સૌ કે હા કેમ કે પરમાત્માની ઓળખાણ કરાવે કોઈ સંત મહાપુરુષ મળી જાય સદગુરુ ભગવાન મળી જાય એ જ પરમાત્માની ઓળખાણ કરાવી દે કે જોઈ લે કે આ પરમાત્મા પોતે છે પણ એ આપણને સમજાય તો એ વસનની કિંમત હોય તો નકર નહીં હા બીજા શબ્દ અમરમાનો
માએ એવું કીધું, દેજો દેવંગી માને સુંદરી કે સાદલ પીર કહે છે. ગુરુ મહારાજને પ્રાર્થના કરે છે. જોઈ લીજો ભાવ કેવો હોવો જોઈએ ગુરુ ભાંડવડાનો. હા, કેમ કે આ શબ્દ આપણે સમજ્યા જેવા છે, આની જીવનમાં ઉતાર્યા જેવું છે. હા, સાદલ પીર કહે છે ગુરુ મહારાજ અમરમાં ઉપર કાંઈક દયા કરો ને એવી કાંઈક સુંદરી ઓઢાડીજો માને કે માં અમર બની જાય. હે હા, અને અટાણે એકાદા શિષ્યને જો હારી વ્યવસ્થિત હાસવતા હોય ગુરુ મહારાજ કાંઈક વ્યવસ્થિત બોલાવે કે બીજાને ઈર્ષા જાગૃત થઈ જાય. હા, કે બાપુ ઓલાને વધારે બોલાવે, આપણને બોલાવતા. હે હા, એને કાંઈક દઈ દે આપણે રહી જાવ. હે ના મારો બાપુજીઓ ના. બધાય માટે સાધુ પાંચ હરખું જ હોય છે, એમાં કોઈ વાલા દેવલા ન હોય એ તો તમારા મનની રહેશે બાપ. હા, બાકી સંતો માટે બધા હરખા જ હોય છે. કોઈને વધારે દેવું કોઈને ઓછું દેવું સંતો પાસે ન હોય. જ્યારે તમે લાયક બની જાઓ એટલે અવશ્ય મળી જાય બાપ, પણ લાયક બનવું પડે. પાત્ર બની જાવી એટલે પીરી જ દે, પણ આપણે હજી સાવણી જેવા હોય તો કેમ પીરવવું? પીરવી તો ઢોળાઈ જાય. આજ હું ઘણા કહેતો કેમ મોડાવે કે મહેમાન આવે ને એટલે કે ઘર લઈને બેઠા છે બધા અહીં બીજા વાંઢા છે. વાંઢો હું એક જ છું, બાવો એક જ બીનો છું. પછી કંઈક બાપુ તમે કેમ અમારી પર કઈ દયા નથી કરતા, કેમ કઈ દેતા નથી? મેં તો તમારા જે વિંધા બહુ છે એ વિંધા પૂરો એમાં રેણ લાગી જવું છે. એટલે મહાપુરુષોએ કોઈ કીધું છે કે મારા ગુરુએ જડ જડી જડી છે અક્રમ પાર, ઉખેરી કોઈની ઉખડે નહીં ભલે લાખો મથી લુવાર બાપ. એવી જડ લાગી જવી જોઈએ. હવે અહીં તો જરાક થોડુંક ખીજાય, ક્યારેક ખીજાઈ ગયા ને તો ખોટું લાગી જાય. ઘણા ઘણા ત્રણ થી મોઢા સડાડી રખડે બોલો. હવે એમાં કેમ પીરવું? હે તો આપણે સમજી લેવું પડે. આ બધા ફૂટલા ઠબોડા છે હજી, આમાં અમૃત ન રેડાય બાપ. ના તો અમૃત છે, અમૃતને જીરવવા માટે તો બાપ આ તો સિંહણનું દૂધ છે. સિંહણના દૂધને જીરવવા માટે તો બાપ સિંહનું બસ્સું બની જવું પડે, કાં સોનાનું પાત્ર બની જવું પડે. ત્યારે મારો બાપુ ગયો આ અમૃત રેડાય, એમાં એમ નામ ન રેડાય. હા, જ્યાં સુધી તમે પાત્ર નહીં બનો ત્યાં સુધી વાટ રાખતા જ નહીં. કંઠિયું કાઢી નાખી તો છૂટી. હા, આપણે કાંઈ સેલાવની શૈલીની બહુ જરૂર નથી. હાવ શોખવટ કરું છું તે હાટું આજ તો પાકું દબાણ દઈ દીધું. હા, આવતી 20 થી ફરજિયાત આખી રાત અહીંયા પાઠમાં બેહવું, એ દર્શન કરવા અંદર જાજો, બાકી કોઈ કરતા જ નહીં. ભલે અમારે 3 જણાને પાઠમાં બેહવું પડે. મારા ઘણા બધા દર્શન કરીને આવ્યા ને દર્શન કરીને ભાગ્યા. બોલો કેમ વેવાઈના સાંડલો લખાવા ગયા એમ આવે બોલો. હા, વ્યવહાર હાસવા પાઠમાં આવે બોલો. પાઠ છે એ વ્યવહાર હાસવાની વસ્તુ નથી બાપ. પાઠ છે એ તો બાપ પ્રેમનો પાઠ અમરમાં એ પૂર્યો, એમાં કરુણાના કળશ થપાવ્યા. એવા પાટે પધાર્યા નકળંગ દેવીદાસ, જીવન ભલે જાગ્યા. જીવ જાગૃત ક્યારે થાય? હે કે બધી મમતા મરી જાય, સર્વ ઇન્દ્રિયો વશ થઈ જાય. અને આમાંથી કાંક તમે થોડુંક લો તો તમારું જીવ જાગૃત થાય, નકર નહીં. જીવ જાગૃત થાય કે તમારું જીવન ધન્ય બની જાય બાપ, ફૂલ જેવું બની જાય. આમાં કીધું ને કે સતયુગમાં વણ વાવ્યું. હા, એટલે આ વાવણીમાં વણના ઓલા બી વાવે એ નહીં, નકર બબે ફરું વાવ્યા તોય ઘણા નથી ઉગ્યા. બબે 3 ફરું વાવ્યા તોય ઘણા નથી ઉગ્યા બોલો. એમ આપણે ઘણા નથી ઉગતા. હા, પણ સતયુગમાં વણ વાવ્યું એટલે સત્ય સમજાઈ ગયું. અમરમાં ગુરુ શરણે બેઠા, દેવીદાસ બાપુના દર્શન કર્યા એટલે એને સત્ય સમજાઈ ગયું. એમ વણ વાવ્યું. ઓલો છોડવો નહીં, નકર વાત કેવી છે, પશ્ચિમ ધરામાં ખેતર ખેડ્યા, સતયુગમાં વણ વાવ્યા. હે નકર અમારમાં તો હજી હમણાં છે બાપા, હજી 450 વર્ષ ક્યાં ઝાઝો સમય નથી ગયો. હે તો ક્યાં સતયુગના તો કળજુગ આવેલો જાય છે. તો એમાં એવું કીધું સતયુગમાં વણ વાવ્યું, પણ સતયુગ કહેતા સત્ય સમજાઈ ગયું. ગુરુ શરણે ગયા એટલે. હે અને આપણે 1.5 વર્ષ થાય બે હજી સત્ય નથી સમજાણું ઘણા ખરા બોલો. હે એટલે આ બધું વિચારવા જેવું છે તમારી માટે. હા, મારે કાંઈ તમારે બીજું કાંઈ જોતું નથી. આ તમને દુઃખ લાગે તો ભલે ને જેમ થાય એમ, બાકી ઘા તો મારવાનો જ સૌ. હા, મને સમય મળ્યો છે, મને સમય આપ્યો છે મારા ગુરુ મહારાજે ઘા મારવાનો. હે તમારથી ઝીલાય તો ઝીલજો. હે એ મારો બાપ લ્યો, આ તો સુવાતનો મેં છે અને આ તો બાપ શિવ બને એ જ આ બૂનને ઝીલી શકે, બાકી ખારા પાણીની માછલીઓ આ બૂનનો ઝીલી શકે. હે હા, જો સમજાય તો.
એટલે ખારા પાણીની માછલીઓ બની ન રહેવું, સીપ બની જવું, આ બુનને ઝીલવું હોય તો. હા, એટલે એક એક શબ્દો પર ધ્યાન દેજો. અમરમાની સુંદરી એટલે કે હાડલાની વાત નથી કરતો. હા, સુંદરી એટલે આ કાયા, ઈ સુંદરી બની ગઈ અને ઈ સુંદરી ત્યાં પરબમાં પૂંજાય, હાડલા નો પૂંજાય ગઈ. જે જીવતા ચેતન સમાધિ લીધી. દેવીદાસ બાપુ અષાઢી બીજને દિવસ ગત ગંગા સંતો ભક્તોને બોલાવી અને સમાધિ લેવા ગયા. અમરમાં કીધું કે મારો બાપ વયો જતો હોય તો હું કેમ રહી શકું? બાપ મારે પણ વયો આવવું છે. અને ત્યારે દેવીદાસ બાપુ કીધું બેટા વૈયાય, ધરતીનો ખોળો ક્યાંક ટૂંકો છે બાપ, વૈયાય તું હતું. એ મારો બાપ લ્યો, ગુરુ શિષ્યનો પ્રેમ એને કહેવાય. ઈ નાતો સમજાણો કહેવાય, એને ભક્તિ સમજાણી કહેવાય, એને વૈરાગ લાગ્યો કહેવાય બાપ, અને એનો માયલો રંગાણો કહેવાય. બાકી તો ઘડીક રંગ સડે ને ઘડીકમાં રંગ ઉતરે, એ રંગાણા નો કહેવાય. એ તો ખાલી વાતું છે કે અમે રંગાઈ ગયા, અમે પૂરણ બની ગયા. નહીં, હજુ તો બહુ અધૂરું છે બાપ. રંગાયણ તો અમરમાં કહેવાય બાપ, રંગાણા તો તોરલબાઈ કહેવાય કે જસલ સમાધિ લઈ લીધી અને ફરી પાછો જગાડ્યો અને કીધું ભેગું જવાનું વસન દીધું છે, કે ભેગી સમાધિ લેવાની હોય બાપ. એ મારો બાપીઓ રંગાણી તો ડાલી બાઈ કહેવાય. રામદેવજી મહારાજ સમાધિ લેતા હતા, કીધું બાપ આજ મારી સમાધિ છે. એનું પ્રમાણ જોઈને ત્યારે ડાલીબેને પ્રમાણ રામદેવજી ભગવાનને આપી દીધું કે બાપ હવા વેદ ખોદો હોય દોરો અને કાંસી નીકળે તો માનજો કે આ સમાધિ ડાલીની. બાપ એ પ્રમાણ આપીએ કે એ એના ઇતિહાસમાં નામ રે. બાકી ગુરુ ઠપકો આપે ને આહુડા મરે પડવાય, એના કઈ ઇતિહાસમાં નામ ન રહે. એને એમ થાય બીજી બધાને કહેવાય જ નહીં કાંઈ, એને કહેવાય કાંઈ નહીં, કાંઈ દેવાય નહીં. હા, એ કદાચ એમને રહેવા દેવાય. હા, બાકી આ એમને ખાઈ પીને સલસા કરે ને એ જ બરોબર. ભલે ભટકે સોરાસીમાં, ભલે સાંજના ગીંગા બને, કીડી મકોડા બને, અમુક અમુક તો ભલે પાડા બને, અને એમાં જો પાવાગઢનો ગધેડો બન્યો કેવી દિશા થાય. હું ક્યારેક જાઉં ને ગધેડાને જોઉં ને હા હા એ ભગવાન તું મને બધું બનાવી છે પણ પાવાગઢનો ગધેડો નહીં બનાવતો. અહીંયા ઈ ન બનવું હોય તો અમરમાની સુંદરી સમજી લેજો. હા, એક એક શબ્દ પર ધ્યાન દેજો. ત્રીજી કડીમાં કીધું ગાહડી વાળ લીધી. હા, ગાહડી વાળી એટલે
આમ પોટકું નહીં. પણ ગુરુ મહારાજે જે વસન આપ્યું એ વસનની કિંમત સમજાઈ ગઈ અને વેરાગ લાગી ગયો. 16 શણગાર જે પહેરા તે ઉતારી, પગવી પાંબડી ઓઢ લીધી બાપ, એ ગાહડી વાળી. એને વસનની કિંમત સમજાઈ ગઈ. વસનાની પુરુષ કહેવાય ગયા બાપી, કે કાયમની માટે જેને વસનની કિંમત અડગ મન જેનું વસનમાં કાયમ બંધાઈ ગયું. મન જે ભટકતું હતું કાયમની માટે એ મન વસનમાં બંધાઈ ગયું. એટલે ગાહડી વાળી પછી પ્રેમે પીંજાવા ગયા. હા, એટલે ઓલા પિંજારા નહીં, એટલે આમાં જેટલું કઈ કિસ્સડ હતું ને બાપ, એ ગુરુસરમાં જઈને પોટકું છોડી નાખ્યું. હા, અને ગુરુસરમાં બેહીને પોટકું છોડો તો જ તમે છૂટો, નકર નો છૂટો. આપણે કીધું કેટલું પાપ કર્યું, કે અમે ક્યાં કર્યું છે? તમને લાગે એવું? એટલે લાગે કે કેવી રીતે કર્યું છે? નકર તમે પૂછવાનું હે ભાઈ, ક્યારે પૂછવાનું આવે? જે ભણેલો વ્યક્તિ હોય છે ને વાંચતા આવડતું હોય એને વાંચવા દેવાય ને. મારી જેવો અંગૂઠા સાપ હોય એને હું આપું? એને દેવે કે પુસ્તક વાંચો. હા, જેને કઈ ખ્યાલ આવતો હોય, જે ભણેલો હોય એને વાંચવા આપે. બાપ વાંચતા શું લખ્યું છે? કઈ એને કહેવાય તું લખે, અભણ ન કહેવાય તું લખે. હા, એટલે ક્યારે કોઈ પણ સંતો, કોઈ પણ સદગુરુ તમને જે મળે એ તમને ક્યારે પૂછતા હોય કે તે પાપ કેટલું કર્યું એમ? કેમ કે એને દેખાઈ ગયું હોય કે આનામાં પાપ છે અને ઘણું કર્મ કર્યું છે, ત્યારે જ એ પૂછે, નકર પૂછે નહીં કોઈ દિવસ. આ નક્કી કરી લેજો. હા, પણ આપણને ખ્યાલ નથી આવતો. આપણે એમ થાય કે આપણે કેમ આવું પૂછતા છે? નહીં બાપ, એની પાસે સમદ્રષ્ટિ છે, એને ખ્યાલ આવી જાય. ખાલી પાત્ર સામું આવીને બે ક્યાં ખ્યાલ આવી જાય કે આને કેટલું દીધા જેવું છે. હા, અને ખ્યાલ આવી જાય એને સાધુ કહેવાય. બાકી તો બીજાને જોઈને ખ્યાલ ન આવે તો સાધુ કહેવાય, મારે જેવા બાવા કહેવાય. એવા ઘણા છે, અહીં ત્યાં કઈ મળે નહીં. હા, જેને ખ્યાલ આવી જાય, આપણું જીવન જોઈને ખ્યાલ આવી જાય. જેમ દેવીદાસ બાપુ પાસે અમરમાં ગયા અને દેવીદાસ બાપુને ખ્યાલ આવી ગયો અને ભગવી પાંબડી આપી દીધી. બાપ વાત ન જોઈ. એને એમ ન કીધું તારા કુટુંબને પૂછત્યા જા બેટા, બધાને ભેગા કરીને લાય, એ બધા કે પછી હું ભગવી પાંબડી આપું. એવું દેવીદાસ બાપુએ પ્રશ્ન નતો કર્યો. હા, ખાલી એટલું કીધું બાપ હવે રંગાઈ જવું છે અને પાંબડી આપી દીધી. વાટલો છે, ખબર છે કે આ લાયક છે. હા, આ કોઈ ડાઘ લાગવા દે નહીં, એને ખબર પડી ગઈ હતી. હજી બીજું કઈ પૂછ્યું જ નહીં, એને સીધી પાંબડી આપી દીધી. તો આપણે એ નક્કી કરવાનું, આપણે પૂછે શું કામ? હવે આમાં અમુક મંત્ર નથી આવડતા. બોલો મંત્ર આપણે કઈ પાકા કરજો. ઘણા કરે યાદ રહેવા જોઈએ ને. મેં તો ઘરવાળા કેમ યાદ રહી છે? શાદ આટા વાઢે મારો બાપ, આ તો ધણીનો ધણી છે બાપ, એ તો યાદ રહેવો જ જોઈએ. એને હું તમે ભૂલી જાવીશ ને બાપ, એટલે મારે તમારે દુઃખી થવું પડે બાપ. નકર કોઈ દુઃખ ન આવે જિંદગીની અંદર. નકર તો કાયમની માટે સુખ ને સુખ છે, પણ જો આને કાયમ યાદ રાખવી તો આ ન ભૂલાવું જોઈએ. બધું ભૂલાઈ જવું જોઈએ. જેમ અમરમાં બધું ભૂલાઈ ગયું, સાસરીયું ભૂલાઈ ગયું, પિયરિયું ભૂલાઈ ગયું, હગા વાલા બધું ભૂલાઈ ગયું. બાપે નકર કેવડી આમ હતી કે આણું વળીને જાતા હતા, મળવા જાતા હતા, શરીરને ધણીને મળવા જાતા હતા. પણ દેવીદાસ બાપુને જોયા અને સત્ય ભાળી ગયા. વસન સમજાઈ ગયું, એ વસનમાં બંધાઈ ગયા, એટલે બધું ભૂલાઈ ગયું બાપ. હા, એટલે હું તમે બાપ એને યાદ કરવી છે, અને હું તમે એટલી એને માં કેવી છે. નકર ઇન્દિરા ગાંધીએ કોગણી વર્ષ રાજ કર્યું. કોઈ માં કી, કોઈ ફોટો બાંધી પૂજે છે, કોઈ ગળામ સગદા બની રખડે, કોઈ ભાઈ હાજુ કહીશું. હા, અને આ માં કેવી જ પડે બાપ, એમાં હાલે જ નહીં. કેમ કે કમાઈ એવી છે. હા, નકર પ્રભની અંદર 4 યુગનો ઇતિહાસ પડ્યો ભાઈ. સતયુગમાં સર્વંગ ઋષિ થયા. ભગવાન રામચંદ્ર જ્યારે વનમાં નીકળ્યા, માતા જાનકી લક્ષ્મણ ત્રણેય, ત્યારે સર્વંગ ઋષિનું તપ પૂરું થયું. વિચાર કરી લો, હા, એ કેટલું જીવ્યા છે. પ્રથમ યુગની અંદર સતયુગમાં કાંઈ નતું, અને ત્યારે આ પૃથ્વી પર જો પેલું સંતાન માં ઉમાના
ભંગમાંથી ઉત્પન્ન થયું હોય એ સરભંગ, એટલે એને સરભંગ નામ આપવામાં આવ્યું છે. હા, અને એને શિવજી મહામંત્ર આપ્યો અને તપ કરવા બેહાડ્યા. અને રામચંદ્ર ભગવાન વનમાં આવ્યા ત્યારે એનું તપ પૂરું થયું. જમણા પગના અંગૂઠે અગ્નિ પ્રગટ થઈ અને પ્રભની જે ધૂણો છે એ દાદા સરભંગનો ધૂણો કહેવાય છે બાપ. પછી રંગતીદેવ રાજા અયોધ્યાથી આવ્યા, એને પણ ત્યાં તપ કર્યું. રાજા હતા અને રંગતી દેવ થઈ ગયા. વિચાર કર્યો, તપ કર્યું 78 અપાસ અંજળ વગરના, અને ભગવાન પ્રસન્ન થઈ ગયા, માગી લે. અને ત્યારે એને એવું માગ્યું હતું કે આ જગતના માનવી, જગતના જેટલા આત્માઓ છે એ નરકમાં પડ્યા છે, એને સ્વર્ગ આપો. એ માટે હું તપ કરી રહ્યો છું. જોઈ લેજો પૃથ્વી એ ધરતીનું તપ કેવું છે બાપ, એનો પ્રભાવ કેવો છે. અને જ્યારે ભગવાને કીધું ભાઈ તું હું માગશો, જરાક વિચાર તો કર. આ તમામ જીવાતમાં હા ભગવાન, જો તમે પ્રસન્ન થયા હોય અને જો તમે દેવા જ આવ્યા હોય તો તમામ જીવાતમાં જે કાંઈ નરકમાં પડ્યા છે એને સ્વર્ગ મળવું છે બાપ, એ નરકમાંથી મુક્ત કરો. ત્યારે ભગવાને કીધું કે એની હાટોનું નરક ભોગવે કોણ? અને ત્યારે રંગતી દેવ કહેશે કે એનું હાટોનું નરક હું ભોગવવા તૈયાર છું બાપ. એ એના ઇતિહાસમાં નામ રહી. હા, હવે આપણે તો કાંક જરાક ભી આવી હતી કે જાય કે નક્કી નહીં, ભી ન આવી છે. હા, મેદાન ટૂંકું પડે, ભી પડે છે. નરક માગી લીધું અને તમામ આત્માને છોડાવ્યા બાપ. એ રંગતી દેવ રાજા હતા અને દેવ બની ગયા. તે પછી જસોનું વરદાન પીરાવ્યા. એ બાપ મક્કા મદીથી પીરાઈ લાવ્યા પ્રભુ. તે પછી દાદા મેકરણ આવ્યા કચ્છમાંથી, 12 વર્ષના તપ કર્યું. લાલ્યો ગધેડો મોટું કૂતરું લઈને આવ્યા, બાપ પરબ બાંધ્યું. તે પછી પાછી જગ્યા સુનકાર થઈ ગઈ. પછી દેવીદાસ બાપુ જયારે આવ્યા, વાવટો ફરકાવ્યો, માં અમર આવ્યા ધર્મની માં બની. એ મારો બાપુયો તે પછી હજી જગ્યાએ એમ નામ છે, હજી જગ્યાનો વાળ વાકો નથી. અને તે પછી મારો બાપુયો ત્યાં સનાતન ધર્મની જ્યોત જે પ્રગટ થઈ એ હજી એનો પ્રકાશ પડે, એના પ્રકાશે હું તમે આનંદ કરીશી. વિચાર કરી લો. નકર સરભંગ ઋષિ કેટલું તપ કર્યું. ભાઈ રંગતી દેવ રાજા હતા અને ભગવાન થઈ ગયા, દેવ કહેવાય ગયા. જસોન વરદાન પીરાય લાવ્યા દાદા મેકરણ, જેને પરબ જેવું નામ આપ્યું. છતાં પરબ કોઈ ન કહેવાનું. પરબ કોનું? કે દેવીદાસ બાપુને અમરમાનું બાપ. કોઈ પણ ન પૂછવું કે આ પરબ કોનું છે? કે દેવીદાસ બાપુને અમરમાનું. હા બાપ, એના વાતું હોય, એના ઇતિહાસમાં નામ, એને મારે તમારે ડગલે ને પગલે એને યાદ કરવા જ પડે. હજી યાદી ઈદ આબાદી છે, આમાંથી કાંઈક લેજો. આ સુંદડી હાવ નથી ઓલી. હા, આ સુંદડી એક સમજાઈ જાય ને તો આખું જીવન સમજાઈ જાય. માં અમરની સુંદડી સમજાઈ જાય, હજી સોરાશે છૂટી જાય. પણ જો આ સુંદડી સમજી શકો તો પ્રેમે પીંજાવા ગયા હું એ. હા, ત્યાં કઈ દેવીદાસ બાપુ ઘાણો નતો માંડ્યો, એમાં પીંજા કાંઈ કશી સોડો નતો માંડ્યો સેવણી રસ કાઢવાનો નહીં. કર્મ હતું એ પોટલું ત્યાં સોડ નાખ્યું, એટલે કીધું પ્રેમે પીંજાવા ગયા. અને પછી માં અમર સુંદરીમાં
સુદબુદના સરખા માંડ્યા એટલે એને ભાન થઈ ગયું આ દેહની અંદર ગુરુએ વસન આપ્યું શબ્દ આપ્યો એટલે ભાન થઈ ગઈ બાપ હા એને સુદબુદના સરખા કહેવાય પછી કીધું કુળલા કપાસ્યા કાઢ એટલે કર્મ કુળલા કપાસ્યા એટલે કર્મ આની અંદર કર્મ હોય એ સાફ કરવું પડે કર્મ સાફ થાય તે પછી કાંઈ પણ વસ્તુ આમાં ઠેરાય ત્યાં સુધી ન ઠેરાય એટલે ગુરુ જે પ્રમાણે તમને શાન બતાવે એ પ્રમાણે જીવન જીવવું અને ગુરુ શરણમાં બેઠા પછી આપણને એક તો વિશ્વાસ બંધાવવો જોઈએ આ પાયો પ્રથમ તો વિશ્વાસનો છે સદગુરુ ઉપર જો તમને વિશ્વાસ હોય તો જ તમને આમાંથી કાંઈક પ્રાપ્ત થાય તો જ તમારા સ્વરાશીના બંધન છૂટે નકર નહીં હા બાકી સદગુરુ ઉપર જો તમને શંકા સંશય પીડા કરે ઘડીએ ઘડીએ ઘડીક તમારા ગુરુ તમારી માટે હોનું હોય ઘડીકમાં કથેરી બની જાય એક દિવસ એ ગુરુના પગ ધોઈને તમે પાણી પીતા હોય અને પછી પાછો થોડોક સમય જાય કે હવે એમાં કાંઈ છે નહીં કે એ પહેલાં હતું હવે કંઈ નહીં લે હાલે પહેલાં હતું હું ઘડીમાં વી ગયું એટલે ગુરુ એટલે હું કાંઈ આ લોખંડ છે ગહાઈ ગયું હોય મારો બાપલ્યો સદગુરુ એ તો પિયોર હોનું છે એ કોઈ ગહાય જ નહીં અને ગાય તો ઉજળું થાય એ કોઈ ઝાખું ન પડે બાપ હા એ તો કથીર હોય એ ઝાખું પડે સદગુરુ તો પિયોર હોનું છે બાપ એ થોડું ઝાખું પડે આ 4 યુગના ઇતિહાસ તમે લઈ ગયો બાપ જે સદગુરુ બનીને બેઠા છે જેને જેને સદગુરુના બિરજ મળ્યા એ મારો બાપલ્યો એ હજી ઉજળા ફરે છે અને એના બાના કોઈ ડાઘ લાગ્યો જ નથી બાપ જે ઉજળા બની જાય પણ કોણ ઉજળા બની કે સદગુરુને શરણે બેહે અને ગુરુ ઉપર વિશ્વાસ હોય એના વચન ઉપર વિશ્વાસ હોય એની ઉપર પૂરો ભરોસો હોય મારો બાપલ્યો એ જ ઉજળા બની શકે બાકી તો હજી કાળા ડામર કરતા વધારે કાળા છે ઘણા ખરા હા ડામરે ઉજળો બને પણ આ ઘણા ખરા નથી બને એમાં હા આ રોજ ને માટે આ પાણીથી ધોવીશ ને બાપ પણ એવો દળ જામ્યો ને કદાચ ઠીકરું લઈને ગમીને તોય આ દળ જાય એમ નથી હા પણ સદા આપણને શું છે કે ભગવાનને સમય આપ્યો એટલે થોડીક મહેનત તો કરવી તો થોડો થોડો દળ ઓછો થાય તો આ મહેનત એ માટે છે આ તો ઘા મારવી ઘેરામાં કોકને લાગે એની જિંદગી સુધરે ને અમારું મોત સુધરે એ માટે મહેનત છે બાપ બીજું કાંઈ છે નહીં હા આ કોઈ માયા હાટું મહેનત નથી કરતા કે પૈસાવાળા બની જાય આશ્રમ બનાવી લેવી એવું કાંઈ છે નહીં આપણે કોઈ પૂંજાવાની ગણતરી છે નહીં કે આપણે કોઈ પૂંજા કરે હા અને ધીરીઓ 2 જો લુગડા સીડે હજી જૂના જ પહેરું છે એમને બોલું 2 હતું તો કાઢ્યું મને મને કે કેમ તમે નવા લુગડા પહેલા હવે મેં શરીરને ઢાંકવું છે લુગડું ઢાંકવું ને ભાઈ નવું જૂનું આ કપડું છે હું શરીરને ઢાંકવા માટે હા કપડું પહેરીને કોઈ બતાવવાનું નથી આ તો શરીરને ઢાંકવા માટે વસ્ત્ર છે એ મારો બાપલ્યો વસ્ત્ર છે કપડું છે મિલમાં તૈયાર થઈને બહાર આવે છે અલગ અલગ કલર એમાં બને છે અને એ આખા જગતની હેબ ઢાંકે છે તો હું તમે તો માણસ છી એ જગતની હેબ ખોલાય નહીં હેબ ઢાંકી દેવાય બાપ હા એટલું સમજી લેવાનું કે કપડું જો હેબ ઢાંકતું હોય તો આપણે માણસ છી આ હેબ ખોલાય નહીં હેબ ઢાંકી દેવાય બાપ હા એટલે અમુક અમુક શબ્દો ખાસ ખ્યાલ રાખજો મારા બાપુ જીવનની અંદર અને એમાં તો જે નાની સંખ્યા છે ને યુવાન વર્ગ એ તો ખાસ આમાં થોડુંક ધ્યાન દેજો ને મેં શરૂઆતમાં વાત કરી ને સંસ્કૃતિ વહી ગઈ છે આટકે સીડું બધું આમ તેમ ઘૂપડી પણ હજી આપણું કમળ પદક બાપ ત્યાં હજી દેશી રાજ જોવા મળે છે હજી લાલભાઈ જવાન છે ને એટલે હજી આમનું ટકાવ્યું છે હજી મેં આજ એ જ કહેતો ભાઈ કે જે કાર્યકર્તા અમુક એવા હોય તો એ જ આ બધું ટકાવીએ કે હા એ કાર્યકર્તા ઉપર આખું છે હવે કાર્ય કરતા ઘૂંફળિયા સીડાવે તો ત્યાં હું દેશી જોવા મળે પણ નહીં એ ભાવના જે છે કે નહીં અમારી જે સંસ્કૃતિ છે કાયમ માટે રહેવી જ જોઈએ બાપ અને એ જ હાસું છે મારા બાપલ્યો એવા ઝીણા રે એ ઝીણા રે સૂતર માએ કાપિયા એ
માને આવી સુંદરી અમને જોડે એ દેવની માને આજ સુંદરી આવી જપડી ઝીણા ઝીણા સૂતરમાં એ કાપ્યા એનો વર્ણનારો કોઈ સતુરને જાણ આવો શબ્દ આવ્યો ઝીણા ઝીણા સૂતર કાપ્યા કે શ્વાસે શ્વાસે સમરણ ચાલુ કરી દીધું બાપ હમણાં 2-3 દી પહેલા મેં સત્સંગ હતો વલભી પણ મને બીજા આપણે સોખવડ કરી દીધા સુખાલાલ ની બધા ત્યાં મેં કીધું મેં આપણે સત્સંગ કરી પહેલાં ધૂન કે કીર્તનથી શરૂઆત કરવી હા મેં તો તમે બધા સૌ એકાદું કીર્તન ગવડાવો પછી શરૂઆત કરવી લગભગ 20 જણા બેઠા બોલો કોઈને એક કડી નથી આવડતી એક કડી કોઈ નથી આવડતી હા મેં તો તમે કરો બધાયલા હા એટલે પછી મેં હાલો હું ગાવ એ પ્રમાણે ગાવ એ પ્રમાણે હું જે રાગથી ગાતો હતો એ પણ મારી પાછળ ઝીલતા નહોતું મેં તો આ તમને નથી આવડતું હું ગાઉં છું એ પ્રમાણે નથી આવડતું કદાપી તમે કોઈ પણ સંતો પાસે જાઓ અને એમાં પરબે બાપુ પાસે ગયા હોય અને એમાં ગળામાં કંઠિયું બળી જાય સગદા બળી જાય કે આવો બટા આવો અને એમાં બાળકોને બળી જતા કે બટા એક જ કે ભજન ભજન ગાવ નહીં હવે એમ કીધું ને આ લોકોએ કીધું અમને નથી આવડતું કેવું થાય કે કોના બાળકો છો વિનુ બાપુના તો ઓલા અહીંયાથી મૂકે બસ અહીંયા કાંઈ ન હોય કે એટલે મેં તો તમે મારું રહેવા દે તમે બધા મારા સગદા ટીંગાણીના આટા મારો છો એટલે એક બબે કડી હવે રોજ પ્રેક્ટિસ કરજો હા હા અને આપણે આ જે છે જેમ તમે નિશાળમાં જે ભણવા જાઓ અને જે માસ્તર તમને રોજને માટે અભ્યાસ કરાવે છે અને રોજને માટે લેસન આપે લેસન તમે પાકું કરીને જાઓ તો જ તમે પાસ થાવ તો જ ટકાવારી આવે એમ મારો બાપુયો આ પણ એક શાળા છે બાપ જેમ ઓલી એક નિશાળ શાળા છે ભણવાની એમ આ એક સત્સંગની શાળા છે જો અહીંયા તમે પાકું નહીં કરો તમારી ટકાવારી નહીં આવે ને તમે નપાસ થાઓ એ તો પછી તમે જાનમાં નહીં ભળી શકો બાપ હે તૈયાર જ છે હમણાં હા હું બાવો બન્યો એના આજ 15 વર્ષ પૂરા થયા છે અને ઓલા જન્મ ધારણ કરી લીધો એના 15 વર્ષ થઈ ગયા છે એટલે ટૂંક સમય છે મીંડોળ છોડવા આવવાનું છે પરબે બાપ હે અને એની તૈયારી જ પરબનો પીર ત્યાં કરી રહ્યો છે ટાણે કરસમદાસ બાપુ જે તૈયારી કરી રહ્યા છે બધી એ ભગવાનના ઉતારા આપવાની તૈયારી કર્યા છે બાપ એની જાનમાં ભળવું હોય ને તો આજે લેસન રોજ આપી છે ને એ લેસન થોડું થોડું કરજો તો ટકાવારી આવશે નકર નહીં આવે અને ટકાવારી આવશે તો જ પાસ થાવ નકર તો નપાસ જ સવી હા હા સમજી લેજો બરાબર અહીંયા એકાદું કીર્તન આવડે એવું કાંઈક કરજો બીજું કાંઈ ન આવડે કાંઈ નહીં કીર્તન તો શીખો અમુક તાળીઓ તાલમાં ન પડે બોલો ગાય તો નહીં તાળીઓ તાલમાં ન પડે હા એટલે આ બધું શીખવું આ સુંદડી શીખી લેવી સુંદડી મોઢે થઈ જવી જોઈએ એ તમે તો ભણેલા છો હું તો હાવ અંગૂઠા સાફ છું હે ભાઈ તમે તો ભણેલા છો હું તો અંગૂઠા સાફ છું અને કદાચ તમે ન ભણ્યા તમારી ભેગા જે હોય એ ભણ્યા હોય ને અમારે થોડા કોઈ છે કોને કેવું શીખવાડો હે હા તમે તો ગમે ને કહી શકો એકને ન આવડતું એકને જ આવડતું હોય હે કદાચ બેન ન આવડતું બાળકોને આવડતું હોય હા કેટલું ટોળું હોય આખું હે એકાદ ના આવડતું હોય ને ઘરમાં
વાંચતા. તો એને કહેવાય કે વાંચો ને આપણે પ્રેક્ટિસ કરાય તોય આવડી જાય, પણ જો પ્રેક્ટિસ કરો તો. પણ તમારે પ્રેક્ટિસ કરવી નથી. હા, બધી રસોઈમાં પ્રેક્ટિસ કર્યા કરે. હા, ટીવીમાં જોઈ જોઈ નવી નવી આઈટમ બનાવ્યા જ કરે. એ બધી પ્રેક્ટિસ ચાલુ. સિરિયલ જોવાની પ્રેક્ટિસ ચાલુ. એ એકે સુકાઈ નહીં આપતો. રસોઈ મોડી થાય, રસોઈ ટાઢી થઈ જાય, પણ સિરિયલ ન જ આવી જોઈએ. એ પ્રેક્ટિસ ચાલુ રહી. સદગુરુ જે વચન આપે, સદગુરુ જે માર્ગ બતાવે, ત્યાં નથી હાલવું. હા, એવી તેની રે એ બનાવી માયે સુંદર રે. માયે તેની રે બનાવી જોને આ સુંદર રે. આ વાત આ ઘેર એ જીવા એ કરે એ ધરતીને બીજો યાદ એ દેજો રે માને આવી સુંદરી. એવી સાદલ તીર ગાય માની આજ સુંદરી. અરે ગલવા દેવકી દેવકી ગલવા દેવકી તનો પ્રતાપ પ્રતાપ ગરવા દેવંગી એ તણો છે આ પ્રતાપ એ દેજો રે મને આવી સુંદરી. અંગે નહીં અંગર કૂક નૈયા કનૈયા માથે નથી મોડિયા રે. અંગે નહીં અંગર કૂકાના તારા માથે નથી મોડિયા રે. ઓઢારે વનાના પડ્યા છે ઉઘાડા રે. બાળકો રે મારા ધૂળ મારે દિયા ઓઢારે એ વનાના પડ્યા છે ઉઘાડા રે. બાળકો રે મારા ધૂળ મારે. અરે સુદામો 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 સુદામોની દ્વાર કામાયા આવ્યા રે. દર્શને દિના નાથના રે
પડા નેણલા અરે મને ભૂલી ગયો ભગવાન ભાઈ બંદી મારી ભૂલમાં રે અરે આપણે બે જણા હતા ભેગા ભણતા અને વળી ઠાકર હતો મૂઠો તે લખીને આપતો હું તને નો શ્યામળો ને હું સુદામો 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 સુદામોજી દ્વારકામાં આવ્યા રે દર્શને સુદામો જે ભક્ત અને સુદામો જે મિત્ર સુદામો જે શિષ્ય અને કૃષ્ણ જે ગુરુ मित्र ऐसा कीजिए ढाल श्रीखा होय मित्र ऐसा कीजिए ढाल श्रीखा होय दुख में आगे सुख में पीछे एवा मित्र बनावाय गालिया तालिया रंग तालिया एवा मित्र न बनावाय बीडिયું ઠૂઠાઠું ગાળું મને બોલવાય મિત્ર હું કામ ના એટલે ઢાલ શ્રીખો મિત્ર હોય એના મિત્ર કહેવાય હા આ 4 યુગની અંદર જો મિત્રતા વખણાણી હોય તો ભગવાન કૃષ્ણ સુદામાની બાકી કોઈને બીજાના ઇતિહાસમાં નામ નથી આવ્યું હે હા એટલે શિષ્ય ગુરુને શરણે આવ્યો શું કામ કે આગળ સત્ય જાણવા માટે ભગવાન કૃષ્ણ છે ગુરુ છે ને સુદામો છે શિષ્ય છે બાપ એમ હું તમે પણ
સુદામો બની જાવી તો મારો બાપ લ્યો ભગવાન દોડીને બધ ભરી લે. સદગુરુ તો દીન દયાળુ છે પણ મારે તમારે સુદામા જેવું બનવું પડે. સુદામાને કોઈ લાલચ હતી, કોઈ ઈચ્છા, કોઈ લાલચ નહીં. એમ મને મારું ને તમારું જીવન પણ એવું બને, કોઈ લાલચ કે કોઈ ઈચ્છા, કોઈ આશા ન હોય જીવનની અંદર બાપ, તો સદગુરુ ભગવાન દોડીને બધ ભરવા આવે. તો બધ ભરે કે આમ ગળે નહીં, આમ બધ એટલે સદગુરુ ભગવાન રાજી થાય કે જેને મેં કાંઈક આપ્યું છે એ લેખે ગયું છે બાપ. બાકી તો ગુરુને દુઃખ થાય એવું કોઈ જીવન ન જીવાય. જીવન જીવવું તો સદગુરુ રાજી થવા જ બાપ. સદગુરુ રાજી થાય તો જ આપણો ભગવાન રાજી થાય બાપ. સદગુરુ છે, એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે. એને રાજી કરવા, એ રાજી થાય એવું જીવન જીવવું, સદગુરુ દુઃખી થાય એવું જીવન ન જીવવું. હા, પછી કીધું કે હાથ પગ સોળે એની અષ્ટપટ રાણી, રૂક્ષ્મણી રેડે ઉના ઉના પાણી, અને પ્રભુજી એના પાવલા પંખાળવા મળ્યા. કેવી કમાઈ કરી છે ભક્તએ કે ભગવાન કાળિયો ઠાકર દ્વારકાનો નાથ કે એના શરણ ધોવે. કેમ કે સુદામો એ પવિત્ર જીવન હતું બાપી. સુદામો કોઈ શરીર નહીં, સુદામો છે એ પવિત્ર છે. આ શરીરની કોઈ વાત નથી, શરીર દેહની વાત નથી. જે પવિત્ર વસ્તુ છે એનું હંમેશા જગત પાવલા ધોવે. જગત છે ને બાપી, જગદીશ છે, જગત છે એ જ કાળિયો ઠાકર છે. અને હું તમે તો એનું એક રૂપ છવી બાપ. પરમાત્માનું હું તમે રૂપ છવી. આખું વિશ્વ લઈ લો, એ વિશ્વ એટલે જગદીશ પોતે, એ જ કાળિયો ઠાકર પોતે છે. ભગવાન કૃષ્ણ જે અર્જુનને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું એ કોઈ બીજી વસ્તુ નથી. આ વિશ્વ એ જ એનું વિરાટ સ્વરૂપ છે. અને હું તમે એનો શણગાર છવી, હું તમે એનું રૂપ છવી. પણ શણગાર બનવી, ઘરેણા બની એકવી તો શોભી એના ગળે નકર નહીં. આભૂષણ બની જવું પડે. આભૂષણ ક્યારે બનવી કે જેટલા એના ભક્ત છે એ બધા એના આભૂષણ બની ગયા. બાકી ખાડા ન બનાય, નકર તો જૂના છે કાઢ નાખે પાછા. પગમાં પેલા ખાડા બનવી જૂના થાય એટલે પાછા કાઢ નાખે, નવા લઈ આવે. આભૂષણ બની જવાય, આભૂષણ કોઈ ન નીકળે. આભૂષણ છે એ અંગનો શણગાર છે, એ કોઈ ન નીકળે. એ મારો બાપો માળાના પારોળિયા બની જવું પડે બાપ. પણ માળાના પારોળિયા ક્યારે બનવી કે વિંધાઈ જાવી તો પારોળિયા બનવી, નકર નહીં. અને વિંધાણા પછી ધર્મના ધાગામાં પોરવાઈ જાવી એ બાપ, તો માળા બનવી, માળા બનવી તો પરમાત્માના કંઠની અંદર આમ શોભા મળી બાપ. એના હૃદય ઉપર વ્યા જાય બાપ. પછી અહીંયાથી કોઈ નીકળવી નહીં. પણ ક્યારે કે વિંધાવી તો, વિંધાણા પછી ધર્મના ધાગામાં પોરવાવી તો, પોરવાના પછી માળા બનવી તો પાલોળિયા બની જવું પડે. હા, પણ આપણે તો વિંધાવું જ નથી, પાણાને જેમ પડ્યું એવું ગમે ત્યાં.